કે આ જે કંપની છે એ તમને ઘઉં, બાજરો, ચોખા ને મગફળી ને કપાસ નહીં આપે ને, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ તમારી થાળીમાં નહીં પીરસે. પશુપાલનથી જે તમને દૂધ તમારા સુધી પહોંચે છે, એ દૂધ તો આ કંપની નથી આપવાની. વાત સાચી. તો તમે ખાશો શું આવનારા સમયમાં? જેસલભા અને બીજા બધા જે લોકો આ પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ સામે જે લડી રહ્યા છે, એ લોકોનો સવાલ એ જ છે કે તમે કમસે કમ એ તો વિચારો કે તમે આ પંથકના આટલા ગામડાઓમાં જે રહેતા એક ઓખા મંડળ એક નાનકડો એક આખો વિસ્તાર છે, તો એ લોકોની જે આ હાલત થઈ ગઈ, તો એ લોકો જીવશે કેવી રીતે, ખાશે શું? જમીન જ ખલાસ થઈ જશે બધી જ. એમણે કીધું કે અનેક ગામડાઓની ખેતી ખલાસ થઈ ગઈ. એમણે આજે આ જગ્યા હતી ભીમરાણા, એ ગામમાં પણ કીધું કે એની પણ ખેતી લગભગ હવે ખતમ થઈ ગઈ. કારણ કે કેમિકલના પાણીના જે પેલું વેસ્ટનું જે પેલું આખું એક એની જે ઝેરની અસર છે, એ પાણીમાં દ્વારા અને જમીનમાં એટલી બધી ઘૂસી ગઈ છે કે ખેતી થઈ શકતી છે.